નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં કીર્તિ પટેલની એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે 20 લાખની ખંડણી માંગવા અંગે ગુનો નોંધાયો હતો અને એ ગુના મામલે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કીર્તિ પટેલના 5 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, જ્યાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નામદાર કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે। અન્ય 2 ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં અનગઢ નવાપુરા રેલવે ટ્રેક ઉપર શંકાસ્પદ પદાર્થ મામલે મહત્વના સમાચાર। અનગઢ નવાપુરા જે રેલવે ટ્રેક ઉપર શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો અને એ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મચારી મુસ્તાક શેખે જાણ કરી હતી, જ્યાં આરોપી જ જે કહી શકાય ફરિયાદી આરોપી બન્યો હતો। ત્યારે રેલવે પોલીસ અને વડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે તપાસમાં ફૂટેલા ફટાકડા હોવાનો ઘટસ્ફોટ થયો છે, ખુલાસો થયો છે। ત્યારે વડોદરામાં અનગઢ નવાપુરા રેલવે ટ્રેક પાસે જે શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, જેમાં આ મામલે એવોર્ડ મેળવવા પોતે જ કાવતરું રચ્યું હતું આરોપીએ મુસ્તાક શેખની આખરે ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરાના અનગઢ નવાપુરા રેલવે ટ્રેક પર શંકાસ્પદ પદાર્થ મૂકવામાં આવ્યો હતો અને આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં અપહરણ આરોપી ચેતન ઉર્ફે કાનો આખરે ઝડપાઈ ગયો છે। તો મહત્વના સમાચાર સુરતથી અપહરણકાર આરોપી ચેતન ઉર્ફે કાનો આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે। કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે। 15 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપી આખરે પોલીસ પકડમાં આવી ગયો છે। ત્યારે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી। આરોપીની ધરપકડ કરી હાલ તો પોલીસે સગીરાને તેની ચુંગાલમાંથી છોડાવી છે। ત્યારે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, સગીરાનો અપહરણકાર આખરે ઝડપાઈ ગયો છે। અપહરણકાર ચેતન ઉર્ફે કાનો ઝડપાયો છે। ભાવનગર શહેરના શેલા રસા રોડ ઉપર દરબારી કોઠાર નજીક યુવકની હત્યા મામલે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। દરબારી કોઠાર નજીક હુસેન પઠાણ નામના યુવક સાથે પૈસા અને મોબાઈલની લેતી દેતી મામલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો। હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ મામલે તેનું મોત નીપજ્યું છે। ત્યારે હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાના ખેરાલુ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમ્મદ જાવેદ નામના યુવકે રાહુલ પટેલનું નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। ત્યારે આરોપીએ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી। વધુ વિગત જોઈએ આ અહેવાલમાં। મહેસાણાના ખેરાલુ તાલુકામાં લવ જેહાદની ગંભીર ઘટના સામે આવી છે। એક વિધર્મી યુવકે પોતાનું નામ રાહુલ પટેલ રાખી હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી હતી। ઓળખાણ વધાર્યા યુવતીના ફોટા પાડ્યા અને પછી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને ધમકી દ્વારા તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। આરોપીએ યુવતીને દબાણમાં લઈ ગેસ્ટ હાઉસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। સમગ્ર બનાવ બહાર આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખેરાલુ તાલુકાના મલેકપુર ગામની એક હિન્દુ યુવતીને એક વિધર્મી યુવકે ખોટું નામ ધારણ કરી મિત્રતા કેળવી હતી। આરોપી યુવકે પોતાનું નામ રાહુલ પટેલ તરીકે ઓળખાવી યુવતી સાથે નજીકતા વધારી હતી। યુવકે યુવતીના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા અને ત્યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેને દબાણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો।
આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ ઊભું થયું છે. યુવતી દરરોજ અભ્યાસ માટે ખેરાલુ આવતી હતી. શનિવારે બપોરે ખેરાલુના ખાડિયા વિસ્તારની આરોપી યુવક તેને ફોસલાવી જીઆઈડી વિસ્તારમાં આવેલ રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ બાબતની જાણ થતાં યુવતીના પરિવારજનો અને કેટલાક ગામના યુવાનો તાત્કાલિક ગેસ્ટ હાઉસ પર પહોંચ્યા હતા. બંનેને સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. રોષે ભરાયેલા યુવાનો અને ગ્રામજનોએ આરોપી યુવકને ત્યાં જ માર માર્યો હતો. ત્યારબાદ તેને બાઇક પર બેસાડી મલેકપુર લઈ જવામાં આવી રહ્યો હતો. દૂધશીત કેન્દ્ર ચોકડી પાસે યુવકે ચાલુ બાઇક પરથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મલેકપુર બાદ પણ કેટલાક લોકોએ તેને સબક શીખવાડ્યો હતો. બાદમાં ગામના લોકોની મધ્યસ્થીથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પાણીના કકળાટની બૂમો શરૂ થઈ ગઈ છે. એક બાજુ સરકાર દ્વારા નળ સે જળ જેવી યોજનાઓની વાતો કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આ યોજનાઓની કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો લાઈન તૂટી ગઈ હોય તો 2 દી હોય 3 દી હોય હમી કરતા, તો અમારે આ 2 અઠવાડિયે 10 દિવસથી અમારે પાણી નથી. બીજે બધે પાણી આપ્યું છે, તો અમારે બધી મહિલાને ક્યાં જવાનું? અત્યારે પાણી ક્યાંથી મંગાવો છો તમે? અત્યારે અમે પાણી પીવાના ઘેરમાં તો બહાર 20-20 રૂપિયા દઈને અમે પીવાના ઘેરમાં મંગાવ્યા ઘરે પીવા હાટું. તો અમારે ધોવાનું વિસરવાનું એ બધું અમારે ક્યાં લેવા જવું? તો અમે સુવિધા કીધું કે અમને પાણીના ટાંકા અમને નખાઈ દો, તો અમને કહેશે પાણીના ટાંકા ફૂટી ગયા છે. 10 દીથી પાણી નથી આવ્યું. પાણીનો અમે માવડે જાવું પાણી આપતા નથી. ના એમ કે ફૂટી જાય છે તારે એમ કરવાની, તારે પાણી આપવાનું છે. પાણી નહીં આપે તો અમે રોડ ઉપર બેસી જઈશું, રોડ રસ્તા બંધ અમે કરી નાખશું. પાણી આવ્યું નથી 2 અઠવાડિયેથી 10 દીથી. પાણીમાં ચી વાપરવું? ક્યાં રજૂઆત કરી તમે? અમે અહીંયા મ્યુનિસિપાલિટી ગયા, અહીંયા પાણી પંપે ગયા, કોઈ જવાબ દેતા નથી. હવે અમે રોડ ઉપર બેસી જાવી. હવે કહેતો બધા શું કહે છે એ લોકો પાણીનું? એ કે પાઇપલાઇન તૂટી ગયા, હમી થાય ત્યારે આવશે પાણી કે ક્યારે થશે એવું કઈ નથી કહેતા? એવું કાંઈ નથી કહેતા. આજે ધોળીપોરથી તે દોદરે કોઠાવાળો રસ્તો છે, ત્યાંથી છેક નવા દરવાજા સુધીની વિસ્તારમાં આજે ઘણા 10 દિવસ ઉપરાંતથી પાણી આવતું નથી. અને પાણી માટે આ નગરપાલિકાએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના ટેન્કર પણ આપતા નથી. અત્યારે જોવા આ પછાત વિસ્તાર છે, જે કોળી સમાજ, દલિત સમાજ તથા મુસલમાન સમાજ રહેતો વિસ્તાર છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનો મતદાર નથી, એના માટેના રાગદેશ રાખી અને પર્ટિક્યુલર તે અહીંયા પાણીના ટેન્કર આપવામાં આવતા નથી અને આ કોઈ જવાબ આપવામાં આવતું નથી. આજે મેઇન લાઈન ધોરી, આ મેઇન લાઈન કહેવાય, એ લાઈન તૂટી ગઈ છે અને ગટર સાથે જોઈન્ટ થઈ ગઈ છે. તેમ છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું કામ થતા એક શાંતિ ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈનોમાં લીકેજ હોતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મહિલાઓએ પાણીની ટાંકીએ પહોંચી અને ઉગ્ર રજૂઆતો કરી હતી. તાત્કાલિક ધોરણે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. જો પાણી વિતરણ નહીં થાય તો સુરેન્દ્રનગર ધંધુકા નેશનલ હાઈવે જામ કરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર. રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમજ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. આવતીકાલે એટલે કે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં આદિ નદીના પટમાં તેમજ ટીપી સ્કીમ નંબર 6 ના રોડ ઉપર આવેલ સરકારી જમીન ઉપર થયેલ જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવાની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે. હું તમામ શહેરવાસીઓને આ વિશે અપીલ કરવા માંગુ છું કે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે.
અબુધાબીથી આવેલા મુસાફર પાસે 135 ગ્રામથી વધુ સોનું મળી આવ્યું હતું. મુસાફર 3 ગોલ્ડ કેપ્સ્યુલ પેટમાં છુપાવી લાવ્યો હતો, જ્યાં મળેલ સોનાની કિંમત આશરે 21.89 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યારે પોલીસે મુસાફરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રજૂ કરાયેલા બજેટ અંગે પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે બજેટમાં ખેડ અંગે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે 1 વર્ષ પહેલા ખેડ વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 1 વર્ષ પછી 1500 કરોડમાંથી કેટલા રૂપિયા વપરાયા તે અંગે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેડ અંગે થયેલા ખર્ચા વિશે સરકારે રિપોર્ટ રજૂ કરવો જોઈએ. બજેટ સત્રની અંદર ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એને 1 વર્ષ પૂરું થઈ છે. આ 1 વર્ષની અંદર રાજ્ય સરકારે 5-6 પ્રેસ કોન્ફરન્સો કરી. એના સિવાય કેટલા કામોની આ 1500 કરોડ પૈકીના કેટલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, કેટલા રૂપિયાના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, કેટલા કામો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી, આ ટેન્ડર પ્રક્રિયામાંથી કેટલા કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો હજી કરવાના બાકી છે. જામનગરના સિક્કા ગામમાં નાજ સિનેમા પાસેથી અંબેર ગ્રીસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતા આશરે 2.69 કિલો અંબેર ગ્રીસ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 2,06,90,000 રૂપિયા આંકવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ઇમરાન દાઉદ ભાયાને પકડી પાડવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમ્બાઇન્ડ ઓથોરિટીના વેસ્ટ મિડલેન્ડના મેયર રિયાર્ડ પાર્કર અને હાઈ લેવલ ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે આવ્યા હતા. તેમણે હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇવી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગિતાની તત્પરતા દર્શાવી હતી. તેમણે સહયોગના ક્ષેત્રોમાં વધુ સંકલન માટે ગુજરાત વેસ્ટ મિડલેન્ડની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરાશે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. 19 વર્ષીય યુવાન મિનેશ પરમારની ધારદાર હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યાના કારણે જે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં મૃતદેહને પીએમ અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ હાલમાં એફએસએલને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં એક હત્યાનો બનાવ બન્યો છે. ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો. એનું નામ હિમેશ છે. હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે. અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે. પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી. કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું. સુરત મહાનગરપાલિકામાં લાંચ પ્રકરણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. લિંબાયતના કાર્યપાલક ઇજનેર અને એક પત્રકાર સામે 15 લાખની લાંચનો ગુનો નોંધાતા પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અધિકારીઓ સામે આક્રમક વિરોધ પ્રદર્શન કરી દોષિતોને તાત્કાલિક સેવામાંથી દૂર કરવાની માંગ કરી છે. આ કેસમાં તપાસ દરમિયાન હજુ પણ પાલિકાના કેટલાક મોટા માથાઓના નામ ખુલવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. રાજકોટમાં ગ્રામ્ય જિલ્લા એસપી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિછિયાના મોટા માત્રા ગામે પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. એલસીબી, એસઓજી સહિત પોલીસ કોમ્બિંગમાં જોડાઈ ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ગામમાં 74 બિનકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા અને જેના પગલે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ અપાયો છે. ત્યારે જસદણ, વિછિયા, આટકોટ, બાડલા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં કોર્પોરેશનમાં લાંચ પ્રકરણે ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં લિંબાયતના કાર્યપાલક ઇજનેર સામે લાંચનો ગુનો નોંધાયો હતો, ત્યારે ઇજનેર અને પત્રકાર સામે 15 લાખની લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં દોષિતોને તાત્કાલિક સેવામાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગમાં પાણીના બેફામ બગાડનો ચોંકાવનારો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. ત્યારે એક તરફ તંત્ર દ્વારા પાણી બચાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલ કેમ્પસમાં જ કર્મચારીઓ પાઇપ વડે ખુલ્લેઆમ ખાનગી ગાડીઓ ધોતા કેમેરામાં કેદ થયા છે. સરકારી તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલના સત્તાધીશો આ જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ. સુરતમાં પાંડેસરા પોલીસ દ્વારા યુવકને માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે શ્યામ આહિર નામના યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જ્યાં ઘરેલું ઝઘડા બાદ પોલીસ મથકે લઈ જતા 2 પોલીસ કર્મચારીઓએ યુવકને ઢોરમાર માર્યો હતો. ગંભીર ઈજાઓ થતા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. बच्चे के वजह से मेरा और मेरी बीवी का झगड़ा हो गया था, तो बीवी ने क्या किया, पुलिस स्टेशन लेके गई, हमारा सुलह हो गया. तो फिर मैं वहाँ पे एक नाइट रुक गया, तो पुलिस वालों ने रात के 2 बजे में छोड़ा ही नहीं, इसको इधर ही रहने दो, तो मारा, मुझे डंडे से मारा, बहुत मारा. જૂનાગઢના કેશોદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વોએ માંગરોળ રોડ ઉપર યુવાન ઉપર હુમલો કરી ₹8,900ની લૂંટ ચલાવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમથી હવે રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો થશે. ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્થાનિક ઝેરી સાપોમાંથી ઉચ્ચ ગુણવત્તાનું એન્ટીવેનમ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ સાપોના ઝેરની સફળ હરાજી કરવામાં આવી હતી, જેમાં અપેક્ષા કરતાં વધુ ઊંચી કિંમત મળી હતી. ત્યારે વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અડધા કરવાના લક્ષ્ય સાથે ગુજરાત હવે આ દિશામાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. સામાજિક મૂલ્યોના જતન અને ભાગેડુ પ્રેમ લગ્નોના કારણે સમાજમાં ઊભી થતી સમસ્યાઓને રોકવા માટે પાટીદાર સેના અને સર્વ સમાજ દ્વારા મહેસાણાથી ઊંઝા સુધી એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર પાસે લગ્નના કાયદાને વધુ મજબૂત અને લોખંડી બનાવવાની માંગ કરવામાં આવી છે. લગ્નની નોંધણીમાં માતા પિતાની સંમતિ અને હાજરી ફરજિયાત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે મહેસાણાથી શરૂ થયેલી પદયાત્રા ઊંઝા પહોંચી ઉમિયા માતાજીના ચરણોમાં હુંડી અર્પણ કરશે. સરકારે જે પગલું ભર્યું એમને અમને આવકારીએ છીએ અને અમારે સરકારનું સમર્થન, પણ હજી મુખ્ય 2 માંગણીઓ હજી બાકી રહી ગઈ છે કે મા બાપ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીનો લગ્ન કરે તો ઘર આગળથી વિદાય હોય, તો જેને જો પ્રેમ લગ્ન કરવા હોય વાંધો નહીં, પણ મા બાપનું જો આધાર કાર્ડ હોય એ ગામમાં જ પંચાયતમાં જ એની નોંધણી થવી જોઈએ અને લોહીના સંબંધી સાક્ષીઓ હોવા જોઈએ. તો જે સાક્ષી ગમે તે બને, તો જેમ મા બાપના લગ્ન કરાવે દીકરીને સામાજિક રીતે, તો આજીવન એની જવાબદારી હોય, તો સાક્ષીઓની પણ જવાબદારી રાખવી જોઈએ કે દીકરીને ભવિષ્યમાં દુઃખ પડે તો સાક્ષીઓની જવાબદારી રહે અને કઈ થાય તો સાક્ષીઓ ઉપર કેસ થાય એવું મજબૂત કેસ બનવો જોઈએ. એના માટેની પદયાત્રા લઈ અને મહેસાણાથી ઊંઝા ગુંડી લઈને જઈએ. ભાગેડુ લગ્ન તથા પ્રેમ લગ્ન જે અત્યારે દીકરીને ફોસલાવીને લઈ જાય છે, એનો કાયદો વધારે મજબૂત બને એના માટે આ પદયાત્રામાં અમે ઊંડી લઈને મા ઉમિયાના ચરણમાં જઈએ છીએ અને કહીએ છીએ આપણા ધારાસભ્યો અને સંસદ સભ્યોને જે રાજનીતિમાં જે નેતાઓ છે એમને સદબુદ્ધિ આપે અને મજબૂત કાયદો જે સરકારે હમણાં વિધાયક પસાર કરી છે અમે જોવું આવકારીએ છીએ, પણ હજીમાં સંશોધન કરીને અમારી માગણી મુજબના જે મુદ્દાઓ ઉમેરે એવી એ સાથે અમે ઉમિયા માટે નીકળ્યા છીએ.
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કર્યા બાદ હવે ચોટીલા પ્રાંત અધિકારી વડીલોની વહારે આવ્યા છે। જે સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા ચાકરી કરતા નથી અને તરછોડી દે છે તેવા સંતાનો સામે કાયદાનો સકંજો કસવા માટે પ્રાંત અધિકારીએ મહત્વની જાહેરાત કરી છે। જો કોઈ પુત્ર કે વારસદાર પોતાના વડીલોને સાચવતા ન હોય, તેમની દેખભાળ ન રાખતા હોય, સમયસર ભોજન પાણીની વ્યવસ્થા ન કરતા હોય કે કપડાં જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડતા ન હોય તો તેવા વડીલો હવે સીધા નાયબ કલેક્ટરની કોર્ટમાં ન્યાય માટે કેસ દાખલ કરી શકશે। અમુક દીકરાઓ તેમના મા બાપને પ્રોપર જે એમના ઘરે રાખવા જોઈએ તે રાખતા નથી, તરછોડી દીધેલા હોય છે, એમની સતત અવગણના કરવામાં આવતી હોય છે, એમને જે ખાધા ખોરાક અને પૂરતું પોષણ આપવું જોઈએ, ભોજન આપવું જોઈએ આપવામાં આવતું નથી, એમને કપડાં આપવામાં આવતા નથી વગેરે વગેરે હકીકતો એ સામે આવેલ છે। ત્યારે જ્યારે સિનિયર સિટીઝન અને માતા પિતાને જે એક એમના હક અને રક્ષણ માટેનો જે કાયદો બનાવવામાં આવેલો છે, આ હુકમ મુજબ જો તેમના દીકરાઓ પાલન ન કરે તો તેઓને તાત્કાલિક એની અરજી કરવાની હોય છે નાયબ કલેક્ટરને, અને અરજીને ધ્યાને રાખી અને તાત્કાલિક વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે। સુરેન્દ્રનગરમાં દર્શન વિદ્યાલય ખાતે ત્રિવિધ જે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરનો જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા। વિજ્ઞાન મેળામાં 366 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ સિદ્ધાંતો પર આધારિત 192થી વધુ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં પર્યાવરણ જાળવણી, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ સિટી જેવા વિષયો પર મોડલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ અને મુલાકાતીઓએ વિદ્યાર્થીઓની આ મહેનતને નિહાળી હતી। કાર્યરત અને કૌશલ્યયુક્ત વાળી શાળા દર્શન શાળાની અંદર આજે 3 પ્રકારનો મહોત્સવ, એમાં ફન ફેર, ફ્રૂટ ફન ફ્રૂટ, રસોઈ મહોત્સવ અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। એમાં 366 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। એનું કારણ એ જ હતું કે નાના વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનની અવલોકન શક્તિ અને વિજ્ઞાનના વિચારો વિકસે, અને બહોળી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। વાલીઓ પણ ખૂબ બધા જોવા આવી રહ્યા છે। શાળા પરિવારે જે આયોજન કર્યું છે એના માટે શાળા પરિવારને ખૂબ અભિનંદન પાઠવું। ખાસ કરીને ટેકનોલોજીને લગતા અને બેટરી અને વિદ્યુત પ્રવાહને લગતા વધુ પડતા પ્રોજેક્ટ અને ગણિતને લગતા મોડેલ બહુ પ્રસારિત કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું તાજેતરમાં જ નવીનીકરણ કર્યા બાદ જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ આ પ્રોજેક્ટ વિવાદોના ઘેરામાં આવી ગયો છે। તે સરોવરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે એન્ટ્રી ફી ઉઘરાવવાનું શરૂ કરતા કોંગ્રેસ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે સરોવરમાં એન્ટ્રી ફી માટે કોઈ નવું ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના જ સીધા ₹20 લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, અને પીવાના પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂર્ણ રીતે કાર્યરત નથી તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। નરસિંહ સરોવર પાસે અંદર જવાની ટિકિટ ₹20 રાખી છે ગવર્મેન્ટે। અંદર કોઈ પણ જાતની સુવિધા તો હજી આપી નથી। નથી કે ટોયલેટ બાથરૂમ વચમાં, નથી કે પાણીનું પરબ, નથી કોઈ પણ ને અંદર પાણીની બોટલ લઈ જવા દેતા। તો આની અંદર પબ્લિકને હેરાન થવા સિવાય બીજું કાંઈ છે નહીં। હવે ઉનાળો આવે છે, પાણીની વ્યવસ્થા નહીં થાય તો પબ્લિક અંદર ગઈ છે એની હાલત શું થશે? કરું છું કે આ છેલ્લા 15 દિવસથી આ લોકો નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મૂક્યું, પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી। બાજુમાં આ રેલવે ક્રોસિંગ આવે છે, ક્રોસિંગની હિસાબે અહીંયા જ્યારે ગાડીની હિસાબે ટ્રાફિક જામ બહુ હોય ને આનું પાર્કિંગ એટલું બધું બાયણે હોય કે પ્રજા ગાડી મૂકી અને જાય તો એટલો બધો ટ્રાફિક જામ થઈ જાય તો કલ્પના બહાર થઈ જાય। નરસિંહ મહેતા સરોવર આપણે જાન્યુઆરી મહિનાના અંતમાં ખુલ્લું મુકાયું, તેના પછી જુનાગઢના અને આજુબાજુના લોકોને અમને ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। પાર્કિંગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જોવા જઈએ તો આપણે અત્યારે જે નરસિંહ મહેતા સરોવરની બાજુમાં જે આપણો રસ્તો છે એ રસ્તો પણ નરસિંહ મહેતા સરોવરના જ એક ભાગ રૂપે આપણે બનાવવામાં આવ્યો હતો। તેની સાઈડમાં આપણે એની રોડ વિડ્થ જે છે ઘણી મોટી છે, એની સાઈડમાં આપણે અત્યારે હાલ પાર્કિંગ જે ટેમ્પરરી છે એ પ્રમાણે રાખ્યું છે। અને નરસિંહ મહેતા સરોવરનો બીજો એક ગેટ છે જે સોસાયટી બાજુ જાય છે, ત્યાં પણ થોડી ઘણી પાર્કિંગની વ્યવસ્થા આપણી પાસે અત્યારે છે। તો ગુજરાત એ 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।